Good morning, dear students. લાસ્ટ ટીચિંગ સેશનમાં આપણે ધોરણ 12 સાયન્સ એઝ વેલ એઝ જનરલ એટલે કે કોમર્સ અને આર્ટ્સના ઇંગ્લિશમાં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર શરૂ કરેલ છે. એના પરનું પાર્ટ 1 આપણે શીખ્યા છીએ. આજે આપણે પાર્ટ 2માં આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. અને તમે જાણો છો એ મુજબ કે તમારા જે પ્રોઝ અને પોએટ્રી સેક્શન છે એમાં મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે. એમાંથી દર વર્ષે યા એકાદ પેરેગ્રાફ બે પ્રશ્નો સાથે યા ટ્રુ એન્ડ ફોલ્સ या लैंग्वेज फंक्शंस या करेक्टिंग द एरर्स के पछी शॉर्ट नोट एवं जरूर थी पूछातुं होय छे. बराबर. तो परीक्षा की दृष्टिए स्ट्राइक अगेन्स्ट वॉर ए मोस्ट एंड मोस्ट इम्पोर्टंट चैप्टर है अपना माटे. આપણે પેજ નંબર 61 ઉપર છીએ અને તેમાં આપણે બીજા પેરેગ્રાફથી આજે આગળ વધવાનું છે. બરાબર. પેજ નંબર 61 બીજું પેરેગ્રાફ. અને સૌ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે બધા જ તમારી સામે ટેક્સ્ટ બુક રાખજો જ. બરાબર. અને વિદ્યાર્થી મિત્રોને બીજું પણ એક વસ્તુ કહું કે ગૂગલ મીટ જે છે યા કહો કે માઇક્રોસોફ્ટ ટીમ્સ જે છે તેના દ્વારા પ્રયત્ન કરવા છતાંય બહુ ઓછા વિદ્યાર્થીઓ જોડાય છે એમાં. તો આપણે જે અગાઉ જે મેથડથી શીખતા હતા એ જ મેથડને આગળ વધારીએ છીએ કે જેથી કરીને એનું બેકઅપ તમારી પાસે હોય તો ડિસ્ટન્સ એજ્યુકેશનની જેમ તમે ગમે ત્યારે એ શીખી શકો. બરાબર. જો કે નો ડાઉટ ગૂગલ મીટ અને ટીમ્સ જે છે એ બહુ જ ઇફેક્ટિવ છે. આઈ એગ્રી. બરાબર. પરંતુ કંઈ કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જે રૂબરૂ ન જોડાતા ઇનડાયરેક્ટલી શીખવા માંગતા હોય છે તો એમને પણ હેલ્પફુલ થશે. બરાબર. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. છેલ્લે આપણે જોયું હતું હેલન કેલર જે છે. બરાબર. એ 5મી જાન્યુઆરી 1916ના રોજ ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલ ખાતે સ્પીચ આપી રહ્યા છે. અને એ સ્પીચમાં આપણે છેલ્લે એટલું જોયું હતું કે હેલન કેલર એમ કહેવા માંગે છે કે આ મારી કોઈ વ્યક્તિગત લડત નથી. બરાબર. મારી જે લડત છે એ એવા વર્ગના હક અને અધિકાર માટેની લડત છે જેમને સખત પરિશ્રમના ને બદલે પૂરતું વેતન નથી મળતું અને પરિણામ સ્વરૂપ એમની જે પાયાની જરૂરિયાતો છે 3 સમયનો ખોરાક, એક વ્યવસ્થિત રહેવા માટેનું મકાન વગેરે વગેરે એ જરૂરિયાતો જે પ્રાઇમરી નીડ્સ જે છે એ પણ સેટિસ્ફાઈ કરી શકતા નથી એ લોકો. અને પરિણામ સ્વરૂપ એ હેલન કેલર જે છે
એમણે એક સવિનય કાનૂન ભંગ જે છે, એક પ્રકારની સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ જે છે, જે ગાંધીજી અંગ્રેજોની વિરુદ્ધ ચલાવેલ, એ મુજબ લડત આપે છે અને કહે છે કે હવે સમય આવી ગયો છે મિત્રો. અહીંયા બંનેને એડ્રેસ કરે છે. એક બાજુ એડિટર્સને એડ્રેસ કરે છે, તો બીજી બાજુ શ્રમિક વર્ગ જે છે, જેમનો ન્યાય માટેનો અવાજ જે છે, એ ક્યાંક ને ક્યાંક મૂડીવાદીઓ, રાજકારણીઓ, યા કહો કે જે તે સમયની અર્થવ્યવસ્થા તંત્ર છે, બરાબર, એની નીચે એમણે એમનો અવાજ દબાવી દીધો છે. પરિણામ સ્વરૂપ હેલન કેલર જે છે એ ફ્રન્ટ ઉપર આવી અને કહે છે તંત્રી મિત્રોને, સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે એ તમામે તમામ શ્રમિક વર્ગને પણ અપીલ કરે છે કે હવે તમારે તમારા હક અને અધિકારોના રક્ષણ માટે તમારે સ્વયં આગળ આવવું પડશે ફ્રન્ટ ઉપર અને તમારે લડવું પડશે. All the machinery of the system has been set in motion. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. No doubt, અત્યારે સમગ્ર વ્યવસ્થા હેલન કેલરના મતે શ્રમિક વર્ગ, મજદૂર વર્ગના શોષણ માટે સક્રિય છે, બરાબર. અને જે શ્રમિક કે મજદૂર વર્ગ જે છે, એમની જે ફરિયાદો જે છે, બરાબર, યા એમનો એક બળવો જે છે, યા કહો કે એમને જે વિરોધ કે વાંધો જે છે, એના માટે અન્યાયની વિરુદ્ધ જે અવાજ, યા કહો કે પોતાના હક અને અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે એ લોકો, પરંતુ જે ઓથોરિટી જે છે, ઓથોરિટી અર્થાત અહીંયા મૂડીવાદી યા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ કે સત્તાધીશો, બરાબર, એમની ક્યાંક પૈસાના પ્રભાવથી, ક્યાંક સત્તાના પ્રભાવથી એમનો અવાજ દબાઈ જાય છે. ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હેલન કેલર કહે છે કે તમને દેશભક્તિના નામે ઇમોશનલી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે હે મિત્રો, મિત્રો એટલે કોણ? અહીંયા શ્રમિક વર્ગ, મજદૂર વર્ગ, એક સામાન્ય નાગરિક, જે એમ કહી શકાય કે સખત મહેનત કર્યા પછી જેને બે સમયનું ભોજન પણ પૂરતું નસીબ નથી થતું, એવા લોકોના હક અને અધિકારો માટે લડતા હેલન કેલર કહે છે કે મિત્રો, તમને દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ યા રાષ્ટ્રભક્તિને લઈને ઇમોશનલી તમને બ્લેકમેઇલ કરવામાં મૂડીવાદીઓ, યા કહો કે રાજકારણીઓ, બરાબર, કે સત્તાધીશો જે છે એ કશું બાકી રાખ્યું નથી. એ લોકો તમને એમ કહે છે કે અત્યારે તમારો દેશ, આપણો દેશ ખતરામાં છે. There are foes on all sides of us. આપણી આસપાસ ચોપાસ શત્રુઓ જે છે એ આપણને ઘેરીને ઊભા છે. હવે એવા સમયે, જસ્ટ અ મિનિટ, હેલન કેલર જે છે એ કહે છે કે જ્યારે આપણને, એટલે કે મારા મજદૂર મિત્રોને, મારા ભાઈઓને, મારા દેશવાસીઓને જ્યારે આવું કહી અને ઇમોશનલી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે, શું કહીને?
તો કે આપણો દેશ અત્યારે ભય યા ખતરામાં છે. આવું કોણ કહી રહ્યું છે? મૂડીવાદી લોકો, સત્તાધીશો, જે તે સમયની રાજકીય અર્થવ્યવસ્થા. બરાબર, કે આપણો રાષ્ટ્ર અત્યારે એક મોટા ખતરામાં છે, ભયમાં છે, સંકટમાં છે. આપણી ચારે બાજુ દુશ્મનોએ આપણને ઘેરી લીધા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. બસ પેસિફિક ઓશન, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર ને છોડી there is nothing between us and our enemies. હવે આપણા દુશ્મન રાષ્ટ્રો જે છે યા આપણા દુશ્મનો જે છે એ પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને પણ આપણા પાસેથી પડાવી લેવા માંગે છે, છીનવી લેવા, ઝૂંટવી લેવા માંગે છે. અને લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. તમે બેલ્જિયમની પરિસ્થિતિ જોઈ લો મિત્રો. બરાબર, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. તમે સર્બિયાની પરિસ્થિતિ જોઈ લો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર? અને તમારો દેશ જ્યારે ખતરામાં છે, સંકટમાં છે, એક ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે, ત્યારે શું તમે પગાર વધારાની માંગણી કરશો? ત્યારે તમે શું તમારા હક અને અધિકારો માટે લડો છો? ત્યારે શું તમે તમારા સ્વાર્થ માટે લડવા બેસશો કે દેશનું વિચારશો? આવું કહી મૂડીવાદી લોકો, સત્તાધીશો યા રાજકીય અર્થવ્યવસ્થા જે છે એ પોતાના દેશની પ્રજાને ઇમોશનલી બ્લેકમેલ કરી રહી છે. રાષ્ટ્ર, મેં તમને કીધું એ પ્રમાણે, રાષ્ટ્રભક્તિના નામે. બરાબર, એ પ્રજા જે છે એ ઇમોશનલી બ્લેકમેલ થઈ રહી છે અહીંયા. એટલે એલન કેલર ચેતવે છે એમને કે તમે આ પ્રકારના કોઈ ઇમોશનલ બ્લેકમેઇલિંગમાં ફસાતા નહીં. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? અરે જ્યારે જર્મનના સૈન્યએ પૂર્વીય નદી પર, ઈસ્ટ રિવર, જ્યારે જર્મન સૈન્યએ પૂર્વીય નદી પાર કરી અને જે રીતે આપણને અપમાનિત કર્યા હતા, એ આ બધા શબ્દો જે છે એ કોના છે? તો મૂડીવાદી લોકોના છે, સત્તાધીશોના છે, જે મજદૂર વર્ગ જે છે એને રાષ્ટ્રભક્તિના ઓથાર હેઠળ, જેને કહીને કે ઇમોશનલી બ્લેકમેલ કરી રહ્યા છે. અને એ કહે છે કે તમે જો દુઃખ વિશે કહેતા હો, ફરિયાદ કરતા હો, અન્યાય વિશે ફરિયાદ કરતા હો, બરાબર, તમારા પગારને લઈને યા વેતન મજૂરીને લઈને તમે જો ફરિયાદ કરતા હો, તો એટલું યાદ રાખજો કે અત્યારે તમે જે દુઃખો વેઠી રહ્યા છો એ કાંઈ નથી. જે દુઃખો, જે અપમાન, જે જુલ્મો તમને જર્મન લશ્કરે આપેલ, યાદ કરો એ દિવસો. માટે મહેરબાની કરી ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. માટે આ બધી હવે ફરિયાદોને છોડો, મૂકો સાઈડમાં. બરાબર, હવે આ રોદણા રોવાનું બંધ કરો. બરાબર, હવે તમે જે છે તમારી ફરિયાદોને ફરિયાદ કરવાનું બંધ કરો અને તમારા દેશના રક્ષણ માટે ચારે બાજુ આપણું દેશ, આપણું રાષ્ટ્રધ્વજ જ્યારે અગ્નિથી ઘેરાયેલું છે, ત્યારે એનાથી આપણા રાષ્ટ્રધ્વજને બચાવવું આપણા માટે અત્યંત જરૂરી છે. માટે ગેટ એન આર્મી, એક લશ્કર સંગઠિત કરો, એક નૌકાદળ સંગઠિત કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીડમ મેન યુ આર. અને શું કહે છે? તમે બધા સાથે મળી એક લશ્કર તૈયાર કરો. એક કહે છે નૌકાદળ, નૌકા સૈન્ય
બરાબર, એક નૌકાદળ તૈયાર કરો તમે, અને આ લોકો જે આપણા જેવા દેશભક્ત લોકો પર હુકુમત કરવાનું વિચારી રહ્યા છે, યા આપણને આપણા પર જુલ્મ કરવાનું વિચારી રહ્યા છે, યા આપણું જે કંઈ પણ છે એ આપણી ક્યાંક અલગ અલગ પ્રકારે જે પણ સંપત્તિ આપણા રાષ્ટ્ર પાસે છે એને એ તમામે તમામ પૈસો, એ તમામે તમામ જમીન, યા એ તમામે તમામ ખનિજના પ્રાકૃતિક સ્ત્રોતો જે આપણા દેશ પાસે છે એને એ લોકો લૂંટી લેવા માંગે છે, જૂટવી લેવા, છીનવી લેવા માંગે છે. એમની સામે લડત માટે હવે તમે તૈયાર થઈ જાઓ. આવું જ્યારે મૂડીવાદી લોકો, સત્તાધીશો કહી અને પ્રજાને જ્યારે બ્લેકમેલ કરી રહ્યા છે, ત્યારે હેલન કેલર કહે છે, વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ? વિલ દે બી ફૂલ્ડ અગેન? આઈ એમ અફ્રેડ સો. મને એમ લાગે છે કે તમે પાછું એ લોકો જે રીતે તમે રાષ્ટ્ર ભક્તિના અવતાર હેઠળ તમને જેને કહીએ ને કે ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, તેનાથી તમે ક્યાંય મૂર્ખ ન બનતા. The people have always been susceptible to oratory of this sort. અરે તમે નહીં કઈ કેટલી પ્રજા આ પ્રકારે ઇમોશનલી બ્લેકમેલ થઈ ચૂકી છે, અને મૂડીવાદી લોકો, સત્તાધીશો જે છે, બરાબર, રાજ વ્યવસ્થા જે છે એકદમ સલામત અને સુરક્ષિત હોય છે, અને જ્યારે બળવાનો સમય આવે છે, જ્યારે લડત કે યુદ્ધનો સમય આવે છે, ત્યારે જીવનની આહુતિ કોને આપવી પડે છે? એક એવી વ્યક્તિને જેને સિવાય જેને કહીએ ને કે દુઃખ, જુલ્મ કશું પ્રાપ્ત જ નથી થયું. એ જીવ્યો ત્યાં સુધી રાષ્ટ્રના હિત માટે, દેશના લોકો માટે, સમગ્રપણે રાષ્ટ્ર માટે, પરંતુ એ રાષ્ટ્રના મૂડીવાદી લોકોએ યા એ રાષ્ટ્રના જે સત્તાધીશો છે એમણે શું કર્યું? એમણે જેટલું બન્યું એટલું ધન ભેગું કર્યું, જેટલું બન્યું તેટલું રાષ્ટ્રની જમીન જે છે પચાવી પાડી. બરાબર, આજે એ પરિસ્થિતિ એવું નથી કે એ સમયમાં માત્ર ત્યાં જ હતી. બરાબર, અત્યારે દરેક રાષ્ટ્રની એ પરિસ્થિતિ છે. એટલે એવું નથી કે હેલન કેલર જે છે એમની જે તે સમયે સ્પીચ જે છે એ પ્રસ્તુત હતી, આજે પણ એ સ્પીચ એટલી જ પ્રસ્તુત છે. દરેક વ્યક્તિ સત્તા ઉપર આવવા માંગે છે, પણ સત્તા ઉપર આવ્યા પછી જે એમની ફરજ કે જવાબદારીઓ છે એને લઈને કેટલે અંશે એ લોકોની લોયલ્ટી જોવા મળે છે. ઇન્સ્ટેડ વોટ હેપન્સ, એને બદલે શું થાય છે? સત્તા ઉપર એટલા માટે આવે છે કે કોઈકને પદ પ્રતિષ્ઠા, કોઈને ગૌરવ, કોઈને સંપત્તિ, બરાબર, આ બધું પચાવી પાડવું છે. પરિણામ સ્વરૂપ સત્તાનો દુરુપયોગ જે છે એ વધુમાં વધુ થઈ રહ્યો છે. બરાબર, એટલે હેલન કેલર કહે છે, ધ વર્કર્સ નો they have no enemies except their masters. અને મિત્રો, તમારા દુશ્મન યાદ રાખજો સરહદની પહેલે પાર નથી, સરહદની અંદર જ છે, અને એ છે તમારા શેઠ સાહુકાર લોકો. They know that their citizenship papers are no warrant for the safety of their family members. અને એમને તમારા ફેમિલી મેમ્બર્સની કોઈ ચિંતા નથી. બરાબર, કદાચ તમે તમારા રાષ્ટ્ર માટે તમારા પ્રાણોની આહુતિ આપી દો છો તો પણ જો જીવ જાય છે તો એ તમારો જ જાય છે, અને
બરબાદ, પાયમાલ યા દુઃખી થાય છે તો તમારું ફેમિલી જ થાય છે. એમાં કોઈ રાજકારણીને યા સત્તાધીશ વ્યક્તિને યા મૂડીવાદી ઉદ્યોગપતિઓને કોઈ ફરક પડતો નથી. અને હકીકત છે, જ્યારે જ્યારે સરહદની પાર, સરહદ પર યા સરહદની અંદર જ્યારે જ્યારે કોઈ લશ્કરને માની લો કોઈ પ્રકારે લડતમાં સામેલ થવું પડે છે, ત્યારે મને કહો અંતે કોનું જીવન જોખમાય છે? દર વખતે સૈનિકને જ સહન કરવાનું આવે છે. દર વખતે નિર્દોષ સૈનિકો જ માર્યા જાય છે. અને જાણે કે સૈનિકોના પરિવારોએ જ એ જવાબદારી લીધી હોય, બરાબર, એવું લાગે. એમ તો બહુ દુઃખદ કહેવાય. અને એમાં સૌથી વધુ દુઃખ તો ત્યારે લાગે કે એ સૈન્ય જે છે, બરાબર, સૈનિકો જે છે, જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, એના ગયા પછી જો મૂડીવાદી લોકો, જો રાજ વ્યવસ્થા જે છે એ પોતાનો રાજધર્મ જ્યારે નથી નિભાવતી અને એના ફેમિલીની જે જરૂરિયાતો જે છે એને લઈને પણ જ્યારે ઇગ્નોર કરે છે, ત્યારે સૌથી વધુમાં વધુ હર્ટ થાય છે. બરાબર. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. તમે વર્ષોના વર્ષો તમારા આ કહેવાતા સત્તાધીશો માટે, મૂડીવાદીઓ માટે લડશો ને તો એ તમને કશું જ પ્રાપ્ત થવાનું નથી. બરાબર. Honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. બરાબર. કોઈ પણ રાષ્ટ્ર આ રીતે જ્યારે પોતાની સ્વતંત્રતા માટે લડતું હોય છે, બરાબર, ત્યારે તમે સમજી શકો છો કે કઈ કેટલાય લોકો પોતાના જીવનનું બલિદાન આપી દે છે. એઝ ફોર એક્ઝામ્પલ ભગતસિંહ, બરાબર, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, કઈ કેટલાય, બરાબર. પરંતુ એ આઝાદી મળ્યા પછી ખરેખર એના ફળ ખાવાવાળા જે લોકો હોય છે એ તો જાણે આ સ્વાતંત્ર્ય વીરોને વિસારી જ બેઠા હોય છે. અત્યારની પરિસ્થિતિ કંઈક આપણા સંદર્ભમાં આપણે મૂલવીએ તો આજની જનરેશનમાં કઈ કેટલાય જો સર્વે કરવામાં આવે અને એક પ્રશ્ન પૂછવામાં આવે કે ભગતસિંહ કોણ હતા, યા તમે ભગતસિંહ વિશે 2 થી 3 વાક્ય કહી શકશો, તો કઈ કેટલાય તમને એવા ઉદાહરણ જોવા મળશે કે જે લોકો ભગતસિંહથી પરિચિત જ નથી. શહીદ, વીર શહીદ ભગતસિંહ. આજ આપણા રાષ્ટ્રની એક કમનસીબી છે કે આપણે એ સ્વાતંત્ર્ય વીરોને, એ શહીદોને, બરાબર, આપણે વિસારી દીધા છે મિત્રો. પરંતુ અત્યારે આપણે જે આઝાદી કહેવાતી, આમ તો આપણે કહેવાતી ડેમોક્રેસીમાં સૌ જીવી રહ્યા છીએ, બરાબર. તો આપણે કહેવાતા જેને કહીએ ને કે આઝાદીમાં આપણે સૌ જીવી રહ્યા છીએ, બાકી આપણે કેટલા આઝાદ છીએ એ તો આપણે સૌ જાણીએ છીએ. અને મુખ્ય વસ્તુ એ છે કે આવી પરિસ્થિતિમાં
આપણે આપણા જે વીરો જે છે, બરાબર, જે આપણા શહીદો જે છે, જે આપણા ક્રાંતિકારીઓએ પોતાના લોહીને સિંચીને આપણને પોતાના જીવનની આહુતિ આપીને આપણને આઝાદી અપાવી, એ આઝાદીનું, એ સ્વતંત્રતાનું આજે આપણે ખરેખર અપમાન કરી રહ્યા છીએ, બરાબર. માટે આપણે સૌએ એમના બલિદાનને વ્યર્થ જવા ન જ દેવું જોઈએ. આપણે એ સૌને આદર આપવું જોઈએ અને અનટુ ધ લાસ્ટ આપણે એ સ્મરણ રહેવું જોઈએ કે આજે આપણે જે આઝાદી મેળવી છે એ એમના લીધે, બરાબર. માટે એમને વંદન કરવું જોઈએ આપણે. Yet deep down in their foolish hearts they believe they a country, oh blind vanity of slaves. પરંતુ મારા મિત્રો, હેલન કેલર કહે છે કે છતાંય આવી રીતે તમને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રભક્તિના નામે, અને છતાંય તમે બ્લેકમેલ થઈ રહ્યા છો. આંખો હોવા છતાંય તમે અંધ બની રહ્યા છો, સમજ હોવા છતાંય તમે મૂર્ખ બની રહ્યા છો, અને આવા લોકોના હાથની તમે કઠપૂતળી યા કહો કે પપેટ શો, બરાબર, પ્યાદા માત્ર બની ગયા છો. માટે મહેરબાની કરી તમે લોકો જાગો અને એ લોકો જે તમને જે રીતે તમને રાષ્ટ્રભક્તિના ઓથાર હેઠળ તમને બ્લેકમેલ કરી રહ્યા છે, એ રીતે તમે હવે એમને તમારી જાતને બ્લેકમેલ થવા ન દો, બરાબર. તમારી જાતને જુલ્મ સહેવા ન દો, અન્યાય સહન ન કરો, અને તમે તમારા ન્યાય માટે, તમે તમારા હક અને અધિકાર માટે, તમે તમારી સ્વતંત્રતા માટે આગળ આવો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેકન્ડ પાર્ટમાં આપણે જોયું કે કઈ રીતે હેલન કેલર જે છે, બરાબર, એક નવી અર્થવ્યવસ્થા, રાજવ્યવસ્થા, જ્યાં પ્રત્યેક નાગરિકને પૂરતા પ્રમાણમાં એની મહેનત બદલ એને પૂરતા પ્રમાણમાં 3 સમયનું ભોજન મળી રહે, રહેવા માટે સુરક્ષિત ઘર મળી રહે, અને અન્ય કઈ કેટલીય પાયાની પ્રાથમિક જરૂરિયાતો જે છે એ મળી રહે, અને સ્વમાનભેર પ્રત્યેક નાગરિક પોતાનું જીવન જીવી શકે, એવી એક રાજવ્યવસ્થા, એવી એક અર્થવ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આહવાન આપે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું સેકન્ડ પાર્ટ જે છે એ આપણે સક્સેસફુલી અહીંયા એન્ડ અપ કરીએ છીએ. એટલે કે અહીંયા આપણે વિરામ લઈએ છીએ, અને હવે પછીના ત્રીજા પાર્ટમાં આપણે આગળ વધીશું અને શીખીશું, બરાબર. આજનું ટીચિંગ સેશન અહીંયા આપણે એને વિરામ આપીએ છીએ. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર yourself very very sincerely for the upcoming exams, and till then dear students, thank you so much.